મહીસાગરમાં ડીજે કોમ્પિટિશન બની ગઈ લોહિયાળ। જી હા, બે ડીજેની કોમ્પિટિશનમાં મારામારી થઈ ગઈ। અસામાજિક તત્વોએ સામસામે લાકડીઓ ઉગામી અને ડીજેની હરીફાઈમાં હુમલો કરતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે। લુણાવાડાના લાલસર ચોકડી પાસેની આ ઘટના છે, તો બવાલના દ્રશ્યો આપ જોઈ લો। હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જી મિતેશ, આ આખો મામલો શું હતો? કારણ કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, મારામારી પર ઉતરી આવ્યા છે। જી બિલકુલથી સંજય, જો વાત કરવામાં આવે તો લુણાવાડા તાલુકાના લાલસર ગામે કોઈ પ્રસંગની અંદર બે ડીજે ભેગા થયા હતા ને ત્યાં કોમ્પિટિશનને લઈને એકબીજા અંદરો અંદર જે ડીજે વગાડવાના લઈને મોટી બબાલ સામે આવી છે। વિડીયો પણ જોરશોરથી અનેક ગ્રુપોની અંદર વાયરલ થઈ રહ્યા છે કે જે બંને ડીજે છે બંને જોડે લાવી અને એકબીજાને લાકડીઓ વડે માર મારતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે પોલીસને પણ એક ચેલેન્જ આપતો કિસ્સો અહીંયા માથાભારે તત્વો આ જે લાકડીઓ લઈને તૂટી પડ્યા છે અને એકબીજાને ઈજાઓ પહોંચાડી રહ્યા છે, જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ ગુનો દાખલ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। જી, આપનો આભાર। તો ચાલુ સ્પર્ધામાં મારામારી થઈ ગઈ હતી। બે ડીજે વાળા એકઠા થઈ ગયા અને ત્યારબાદ ડીજે વગાડવા મુદ્દે આ બબાલ થઈ। બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે લોકો સામસામે આવી ગયા, મારામારી પર ઉતરી આવ્યા। લોકોની ફેંટ પકડીને માર મારવામાં આવી રહ્યો છે, દોડાવીને માર મારવામાં આવી રહ્યો છે। હાલ તો બે વ્યક્તિને ઈજા પહોંચી હોય તેવા સમાચાર છે, પરંતુ વધુ લોકો પણ ઈજાગ્રસ્ત હોઈ શકે છે। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ બબાલ પહેલાના આ દ્રશ્યો છે। તો પહેલા બંને ડીજે એક સાથે વગાડી રહ્યા છે અને જાણે કોમ્પિટિશન જામી છે, અને ત્યારબાદ આ હરીફાઈ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી પર ઉતરી આવ્યા। તો મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠા થયા હતા અને એક તરફ ડીજે વાગતું હતું, બીજી તરફ લોકો ડાન્સ પણ કરતા હતા। પહેલા તો બધું સામાન્ય હતું, પરંતુ ત્યારબાદ શું થયું આપ જોઈ શકો છો। તો ડીજેની જે ગાડી હતી તે જ કેટલાક જે લોકો નીચે છે તેની આગળથી હંકારવામાં આવી હતી અને બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા। તો સેંકડોની સંખ્યામાં લોકો અહીં એકઠા થયા હતા, લાકડીઓ લઈ અને તૂટી પડ્યા। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। તો બે ગ્રુપ અને બંને ગ્રુપ ડીજે વાળા હતા। તો હુમલામાં બે લોકોની ઈજા થઈ છે, જો કે વધુ લોકો ઘાયલ પણ હોઈ શકે છે, કારણ કે જે રીતે આપ જોઈ શકો છો કે હાથમાં લાકડી દંડા લઈને લોકો ડાન્સ પણ કરી રહ્યા છે। પહેલા બધું સામાન્ય ચાલી રહ્યું છે, બંને ડીજે વાગી રહ્યા છે, બંને ડીજે પર અલગ અલગ સોંગ વાગી રહ્યા હતા, લોકો પણ તાનમાં આવી ગયા હતા। તો સામાન્ય રીતે ડીજે જ્યારે લગ્ન પ્રસંગ હોય, કોઈ સારા પ્રસંગ હોય ત્યારે ડીજે વગાડવાનો એક ટ્રેન્ડ છે અને એ સમયે અહીંયા પણ એવું જ કંઈક થયું, પરંતુ એક જ સમયે બે ડીજે વાળા એકઠા થયા અને ત્યારબાદ હરીફાઈ જામી હતી। તો અલ્પેશ કથિરિયા પોલીસ વચ્ચે ધમાલ થઈ। જાહેર કાર્યક્રમમાં થઈ મોટી ધમાલ અને સુદામાકા રાજા ગણેશ મંડળ સાથે બવાલ થઈ હતી। પોલીસે દંડાવાળી કરતા અફરાતફરી મચી ગઈ। અલ્પેશની દાદાગીરી કે પોલીસની આ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। પોલીસે દંડાવાળી કરતા અફરાતફરી મચી હતી, તો દ્રશ્યો પણ સામે આવ્યા છે અને અલ્પેશની દાદાગીરી કે પછી પોલીસની, તે હવે આ સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે પોલીસ પણ પકડીને દંડાવાળી કરી રહી છે। અલ્પેશ કથિરિયા પોલીસ વચ્ચે આ ધમાલ થઈ હતી અને પાટીદાર અનામત આંદોલન સમયથી ચર્ચામાં આવ્યા હતા અલ્પેશ કથિરિયા, અને ત્યારબાદ આજે આ બબાલના દ્રશ્યો। નહીં, અત્યારે બાબત પતી ગઈ છે અને એમાં બધે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે, એટલે આ બાબતે કોઈ કોમેન્ટ નહીં થશે। પોલીસે લાઠીચાર્જ કર્યો છે તમારી ઉપર? તો જે હશે વિડીયોમાં દેખાશે। અલ્પેશભાઈ, પરંતુ જે તે સમયે શું ઘટના બની હતી આપને કઈ ધ્યાન? નો કોમેન્ટ। ઘટના શું હતી અલ્પેશભાઈ? પોલીસને પૂછ્યું ને, પોલીસ। અલ્પેશભાઈ, ખાસ કરીને શું ઘટના બની હતી, ખાલી ઘટના જાણવી છે। નો કોમેન્ટ ચેતનભાઈ, નો કોમેન્ટ। અમુક બાબત એવી હોય છે કે બાબતે બોલવાનું નથી હોતું, નો કોમેન્ટ। 4 દિવસ પછી આ વિડીયો વાયરલ કરવાનું કારણ હું થોડો કહી શકું કોની પાસે વિડીયો છે, કઈ નથી, તો જેની પાસે વિડીયો હોય જ કહી શકે ક્યાંથી આવ્યો, શું આવ્યો। આમાં એવું નથી લાગતું સામેવાળાનું કાવતરું હોઈ શકે?
કારણ કે જે તે સમયે સમાધાન થયું છે અત્યારે નો બીજો કોમેન્ટ એટલે નો કોમેન્ટ. પછી આપ ગમે એટલા સવાલ કરશો, નો કોમેન્ટ. તો પાટણમાં વરસાદના પાણીએ તબાહી મચાવી છે અને વરસાદના વિરામ બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી. સાંતલપુરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મઢુત્રા ગામે પહોંચી છે. મઢુત્રા ગામે ઠાકોરવાસ 60 થી 70 જેટલા અહીં ઘરો આવેલા છે ને જ્યાં હજુ પણ ઢીચણસમાં પાણી ભરાયેલા છે. 2 દિવસ થઈ ગયો, વરસાદ હજુ નથી પડ્યો અને તેમ છતાં પાણી પણ નથી ઓસરી રહ્યા. ઘરમાં પાણી ભરાઈ ગયા છે. ઘર વખરી સહિત સામાનને પણ નુકસાન થયું છે. પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે. મઢુત્રા ગામે ઘરમાં પાણી ભરાવાથી ઘર વખરી વ્યાપકપણે નુકસાન પામી છે. ખેતી પાકો પાણીમાં ગરકાવ છે અને સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. તો પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માટે ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે. ગામના લોકો પણ માંગ કરી રહ્યા છે, કારણ કે આ આફત આકાશી છે, કુદરતી છે ને આવા સમયે સરકારે તેમની મદદ કરવી જોઈએ, કારણ કે ખેતીનો પાક પૂરો નષ્ટ થઈ ગયો છે. 60 થી 70 ઘરો એવા છે કે જે હજુ પણ પાણીમાં છે. સાંતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી. દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે. તેમને ઘરના વાસમાં પણ ઢીચણસમાં પાણી ભર્યા છે. દ્રશ્યો જે દેખાય છે તે મઢુત્રા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે, જ્યાં 60 થી 70 મકાનો મઢુત્રા ગામમાં જે નીચાળા છે તેવા છે, જ્યાં હજુ પણ ઢીચણસમાં પાણી ભરી રહ્યા છે. લોકો ઘર વકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે. મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી. મહત્ત્વની વાત છે કે મઢુત્રા ગામમાં જે નીચાણા 60 થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખ્યા છે, કારણ કે વરસાદ બંધ રહ્યા અને 24 કલાક થયા છે, તેમ છતાં અહીંયા પાણી ઓસરવાનું નામ લેતી રહી છે. લોકો જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરી. સરપંચ, કેટલા સમયે ગામમાં પાણી ભરાયા હતો, અત્યારે કેટલા ઘરોમાં પાણી અને કેવી સ્થિતિ? રાત્રે 12 વાગે અચાનક પાણી આવ્યું હતું. વરસાદ બંધ થઈ ગયેલો, પણ ઉપરવાસમાં ડેમો તૂટ્યા તે ઓવરફ્લો થતાં અચાનક પાણી આવ્યું હતું અને અત્યારે 60 થી 70 ઘરમાં પાણી છે. 100 ઘરેમાં રાત્રે 12 વાગે પાણી આવેલું હતું અને લોકોને ખૂબ તકલીફ પડી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા ઉપરવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એટલે ખૂબ તકલીફ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે અને ખેતી પાકને પણ ખૂબ નુકસાન થયેલું છે. તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમે લોકોને આર્થિક સહાય આપવામાં આવે. કેટલા મકાનો હજી સુધી એવા છે જ્યાં પાણી ભરે છે, ઘર વકરીને કેવું નુકસાન? 60 થી 70 ઘરો જેવા છે કે જેમાં પાણી હજી કમર સુધી ભરેલા છે અને પાણી ઓછર્યું નથી અને હજી પણ પાણી ઉપરથી આવે છે, એટલે એ પાણીનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ ગામ લોકો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા. બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માગે છે. સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખવડાવવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે. એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે સાંતલપુર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, એટલે કે જે ખેતરો હતા ખેતરોમાં પણ પાણી ભર્યા છે. એટલે કે પશુઓ માટે ઘાસચારો હવે ક્યાંથી લાવવું તે પણ ખેડૂતો માટે સવાલ છે, કારણ કે ઘરમાં જે સંગ્રહ કરેલો ઘાસચારો હતો તે તો પાણીમાં પલળી ગયો છે, પરંતુ હવે નવીન ઘાસચારો ક્યાંથી લાવો તેવો પ્રશ્ન ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે હાલની સ્થિતિએ પણ મઢુત્રા ગામમાં જે ઠાકોરવાસ વિસ્તાર છે તે 60 થી 70 મકાનો એવા છે જ્યાં ઢીચણસામાં પાણી ભરાય છે અને જે પરિવાર છે તે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. પંચમહાલ ઘોગંબાના કરાર ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, ઓવરફ્લો થઈ રહ્યો છે અને તે દરમિયાનના આ દ્રશ્યો છે. તો દ્રશ્યો ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા છે. છલોછલ ભરાયેલા કરાર ડેમની ચોતરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે. ધરતી માતાએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવો આ નયનરમ્ય નજારો પણ જોઈ શકાય છે. કરાર ડેમ દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે.
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ જોશી પાસેથી. જી રાજેશ, કરાડ ડેમના અદ્ભુત આ દ્રશ્યો. જી ચોક્કસ. પંચમહાલ જિલ્લાના ઘોગંબા ખાતે આવેલો કરાડ ડેમ છે તે ઘોગંબા અને કાલોલ તાલુકાના 25 ગામો માટે જીવાદોરી સમાન છે. સાથે સાથે જ અહીંયાથી પીવાના જૂથ પાણી પુરવઠાની યોજના પણ કાર્યરત છે. આ વર્ષે ડેમ સંપૂર્ણ ચોમાસાની ઋતુ દરમિયાન ભરાયો નતો, પણ છેલ્લે ભાદરવો જે ભરપૂર રીતે વરસ્યો તેમાં ડેમ છલોછલ થઈ અને હાલ જે ડેમના છલતીમાંથી પાણી નદીમાં જઈ રહ્યું છે, જેના આકાશી દ્રશ્યો કંડારવામાં આવ્યા છે. હાલ ડેમ છલોછલ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ અહીંની વાત કરવામાં આવે તો ચોતરફ આ ડુંગર વિસ્તારની વચ્ચે ડેમ આવેલો હોવાથી હાલ મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ડેમનો નજારો માણવા આવી રહ્યા છે. જી આપનો આભાર. બનાસકાંઠા જિલ્લાનું સુઈ ગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે. ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂઝ 18ની ટીમે મેળવેલા આ આકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલત સારી નથી. કેટલી ગંભીર પરિસ્થિતિમાં લોકો અત્યારે હશે તે આપ સમજી શકો છો. સુઈ ગામ અને આસપાસના 17 ગામોમાં પૂરનું પ્રચંડ પાણી ઘૂસી આવ્યું. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે અને રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ડ્રોન તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘર હતા ત્યાં હવે પાણી જ પાણી છે. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોર ઢાંખરને પણ નુકસાન થયું છે. કેટલાય ઢોર તો આ પાણીમાં તણાઈ પણ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય SDRF વહીવટીતંત્રની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે આ રાહત કામ પણ ચાલી રહ્યું છે. બોટ અને મશીનની મદદથી લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. સાંતલપુરમાં ડૂબવાની ઘટનામાં 3ના મોત, 3ની હજુ પણ શોધખોળ ચાલુ છે. SDRFની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધ યથાવત છે અને નળિયા ગામે 5 યુવાનોમાંથી 3ના મૃતદેહ મળ્યા છે. 2ની શોધખોળ ચાલી રહી છે. સાંતલપુર ખાતે 3 યુવાનો ડૂબ્યા હતા અને જેમાં 2ને શોધી લેવાયા છે. 1ની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. કચ્છના રાપર તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું છે. ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયું હતું. સવારથી વહીવટીતંત્ર દ્વારા મોટી રવમાં રાહત બચાવની સાથે ગામને સંપૂર્ણ જે મુખ્ય માર્ગ છે તેની સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરી છે. તૂટેલા માર્ગની મરમ્મત કરવામાં આવી રહી છે અને આ અંગે મોટી રવના તલાટી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું છે અને હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, વરસાદ એવો વરસ્યો કે લોકો માટે મુસીબત લઈને આવ્યો. જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાપર તાલુકામાં અતિભારે વરસાદના કારણે જે મોટી રવ ગામ આવેલું છે તે સંપર્ક વિહોણું બન્યું હતું. ગામમાં જે તળાવો છે, નર્મદા કેનાલ છે તે ઓવરફ્લો થઈ હતી અને પાણી છે તે સમગ્ર ગામમાં ભરાઈ ગયું હતું, જેના કારણે રસ્તાઓ છે તે ધોવાઈ ગયા હતા. તો ત્યારબાદ છે તે વહીવટી તંત્ર દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે રસ્તાઓ છે તેને જોડવાનું કામ છે તે હાલ ચાલુમાં છે. એટલે મોટી રવના જે તલાટી છે તેઓ દ્વારા હાલ કામગીરી શરૂમાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. જી આપનો આભાર. ઘોગંબાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ રાજગઢ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓ સહિતને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. જોકે હાલ ગેસ લીકેજ થવાના કારણે અંદર પ્રવેશી શકાતું નથી. વિધાનસભામાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુદ્દો ઉઠાવ્યો છે અને જેમાં સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળ્યાનો દાવો કરાયો છે. અમદાવાદમાં આરટીઈ હેઠળના બાળકો સાથે ભેદભાવ રખાય છે. આરટીઈના બાળકોને કેન્ટીન, રમતગમત કે શાળાની કોઈ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવા નથી દેવાતો. મંત્રીએ સ્વીકાર્યું છે કે અમદાવાદ શહેરની 4 શાળા સામે ફરિયાદ પણ આવી છે અને સરકારે શાળા વિરુદ્ધ સખત પગલાં ભરીને માન્યતા રદ કરવી જોઈએ. સરકાર માત્ર શાળાને નોટિસ આપીને સંતોષ માની રહી છે અને અમદાવાદની 4 શાળાના નામ ગૃહમાં સરકારે જાહેર કર્યા નથી. ઇમરાન ખેડાવાલાએ જે 2 સ્કૂલમાંથી ફરિયાદ મળી છે તે સ્કૂલના નામ જાહેર કર્યા અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલ અને વૈષ્ણોદેવી પાસે ઝેનિની સ્કૂલનું નામ જાહેર કર્યું છે. મંત્રીશ્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું પોતે કે અમદાવાદ શહેરના અંદર 4 શાળાઓમાં
આવી ફરિયાદો અમને મળી છે અને અમે આ શાળાઓને નોટિસ આપી છે. મારે મંત્રીશ્રીને કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ માનતા હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ હોય અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજું છું ચલાવી ના લેવાય. આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ. નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો આ મામલો છે. ઘટનાના 24 કલાક વીતી ગયા અને છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાના પગલે જવાબદારી કોની? એએમસી અને ખાનગી એજન્સીની એકબીજા પર ખો. ઘટના બાદ તંત્રએ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે અને પોલીસ તપાસ માટે એફએસએલની પણ મદદ લેવાઈ છે. વરસાદી પાણી ભરાતા બની હતી ઘટના. વરસાદના પગલે રોડ રસ્તાની હાલત બિસ્માર છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બનાસકાંઠાના સુઈ ગામમાં 17થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ. વરસાદ રોકાયાના 15 કલાકથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ સુઈગામ બંધકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાયા. ગામડાના રસ્તાઓ નદી બની ગયા. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં ડૂબી ગયા કે શોધ્યા પણ મળ્યા એમ નથી. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતર. બનાસકાંઠામાં વરસાદે તબાહી મચાવી. સરહદી વિસ્તારમાં તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા અને વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છે. છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયેલું છે આ ભાખરી ગામ. આકાશી દ્રશ્યોમાં ચારે તરફ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટી ગયો છે. કોઈ પણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે અને ગામ લોકોએ કહ્યું છે કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે. ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, છેલ્લા 3-4 દિવસથી આપ ગ્રાઉન્ડ રિયાલિટી બતાવી રહ્યા છો અને હવે આ આકાશી દ્રશ્યો જે તબાહીની સાક્ષી પૂરી રહ્યા છે. ચોક્કસથી સંધ્યા, આ દ્રશ્યો છે થરાદ તાલુકાના ભાખરી ગામના કે જે ગામમાં કોઈ પહોંચી નથી શકતું, પરંતુ ગામ લોકો દ્વારા આ વિડીયો જે છે તે અમને મોકલવામાં આવ્યા છે અને આ દ્રશ્યો જ બતાવે છે કે તે ગામની પરિસ્થિતિ શું છે. વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં પણ છેલ્લા 70 કલાકથી આ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામના ચારે બાજુ જે પાણી જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આ અવકાશી દ્રશ્યો ગામ લોકોએ મોકલ્યા છે. તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ભાખરી ગામની હાલ અત્યારે શું છે. બપોર જોઈ સમય પણ ભાખરી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા અને ભાખરી ગામના હાલ બેહાલ થયા હતા અને ફરી એકવાર આ 2025માં જે પૂર જેવી પરિસ્થિતિ છે તેમાં પણ ભાખરી ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. ઘરોમાં પાણી છે, ખેતરોમાં પાણી છે, રસ્તાઓ પર પાણી છે અને આ ગામોની અંદર ખાસ કરીને પીવાના પાણીની બહુ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ત્યાં 70 કલાકથી લાઇટ નથી અને ત્યાં પહોંચી શકાય તેમ નથી. લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી ફૂડ પેકેટો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. સંધ્યા. જી કિશોર, વાત કરીએ છેલ્લા 3-4 દિવસથી પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, કારણ કે આપ તો ગળા ડૂબ પાણીમાં પણ એક કવરેજ કરીને આવ્યા છો. હાલ પરિસ્થિતિ એ તમામ ગામોની શું છે? કેટલું નુકસાન હોઈ શકે છે? સૌથી પ્રભાવિત વિસ્તારો હજુ પણ કયા છે? ચોક્કસ સંધ્યા, અત્યારે પણ આ થરાદ અને વાવ તાલુકાના ગામડામાં છું કે જ્યાં પરબતભાઈ પણ અહીંયા ફરી રહ્યા હતા. પરબતભાઈ જે પૂર્વ સાંસદ છે બનાસકાંઠાના, તેમનું કહેવું છે કે થરાદ, વાવ, ભાભર અને સુઈગામ 100% પાક નિષ્ફળ નીવડ્યો છે, કારણ કે તમામ જે ખેતરો છે એ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે કે જ્યાં વહીવટી તંત્ર હજી સુધી પહોંચી નથી શકતું. લોકો માંગ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ પાણીનો નિકાલ જે કરવો એ અત્યારે શક્ય
જોવા જ નથી મળી રહ્યો, કારણ કે ત્યાં પહોંચવું જ મુશ્કેલ છે. હજી પણ થરાદના અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા છે. વાવ અને સુઈગામના પણ અનેક ગામો છે તે સંપર્ક વિહોણા છે. છેલ્લા રવિવારથી અહીંયા નેટવર્ક નથી, લાઇટ નથી. હવે ધીમે ધીમે વહીવટીતંત્ર જ્યાં પહોંચે છે ત્યાં નેટવર્ક ચાલુ થઈ રહ્યા છે, લાઇટો ચાલુ થઈ રહ્યા છે, ધીમે ધીમે સંપર્ક કરવાનો પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ અત્યારે પણ 4 જે તાલુકાઓ છે, થરાદ, વાવ, સુઈગામ અને ભાભરના જે ગ્રામીણ વિસ્તારો, ત્યાંની હાલત અત્યારે બહુ જ ખરાબ જોવા મળી રહી છે. સંધ્યા. જી કિશોર, આપનો આભાર. અને હવે વાત કરીશું આકાશી આફતની. ઉત્તરાખંડની સરહદે આવેલા યુપીના ગામડાઓમાં નાના બાળકો માટે અભ્યાસ કરવો એ કોઈ યુદ્ધથી ઓછું નથી. દરરોજ શાળાએ જવા માટે તેમને વરસાદના કારણે ભરાયેલ કોલ્હુ નદી પાર કરવી પડે છે. અહીં ન તો પુલ છે, ન તો સલામત રસ્તો, અને આવી સ્થિતિમાં બાળકો માટે દરરોજ શાળાએ જવું જોખમી છે. સરહદી વિસ્તારોમાં શાળાઓના અભાવે સેંકડો બાળકો ઉત્તરાખંડમાં અભ્યાસ માટે આવે છે. વરસાદના કારણે કોલ્હુ નદી છલકાઈ રહી છે અને કોઈ પુલ નથી કે કોઈ સલામત રસ્તો નથી, અને તેમ છતાં નાના બાળકોને દરરોજ નદી પાર કરીને જ શાળાએ જવું પડે છે. उत्तराखंड और उत्तर प्रदेश के बॉर्डर के इलाकों को इन दिनों भारी परेशानियों का सामना करना पड़ रहा है. जिस तरीके से लगातार जो बारिश पहाड़ों में हो रही है, उससे जो कोल्हू नदी है वो उफान पर है, और ये जो बॉर्डर इलाके के जो गांव के जो ग्रामीण हैं, जो कोटद्वार और आसपास के जो क्षेत्रों के स्कूल हैं उसमें पढ़ने के लिए आते हैं, तो किस तरीके से वो वापस या स्कूल आना जाना करते हैं, किस तरीके से अपनी जान का जोखिम रोजाना उनको उठाना पड़ता है, ये तस्वीरें बयां करने के लिए काफ़ी हैं. बच्चे अब इंतज़ार कर रहे हैं कि जो पानी है, जो उफान है, वो थोड़ा कम हो कोल्हू नदी का, तो वो अपने घरों को जाए. तो इस तरीके से रोज़ की ये जद्दोजहद रहती है, की जा रही है कि कोल्हू नदी पर जो पुल है वो बनाया जाए ताकि उनकी ज़िंदगी थोड़ी आसान हो सके. अनुपम भारद्वाज, न्यूज़ 18, पौड़ी गढ़वाल. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં 2 કલાકમાં મુશળધાર વરસાદથી ડ્રેનેજ સિસ્ટમ ખોરવાઈ ગઈ. બાયકુંઠપુર શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, અને જેના કારણે ઘરમાં રાખેલ સામાનને નુકસાન થયું છે. આ ઘટના શહેરમાં માળખાગત સુવિધાઓનો અભાવ પણ દર્શાવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શહેરની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે. ભારે વરસાદના કારણે ઘણા ઘરમાં પાણી ભરાઈ ગયા છે, અને જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, અને પહાડી વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂરનો ભય વધી ગયો છે. જિલ્લાના 50 ગામોની 23,000થી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. 140 ગામો પાણીથી ઘેરાયેલા છે. 52 સેન્ડી ભરખાણી બ્લોક વિસ્તારમાં 68 શાળાઓ બંધ કરવામાં આવી છે. પાલી વિસ્તારમાં થેહાપુર નિસૌલી કનેક્ટિંગ રોડ પાણીથી બંધ થઈ ગયો છે, અને કહારકોલા પહારપુર ગામના લોકોને હોડી દ્વારા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. પાલી ક્ષેત્રના કહારકોલા, બાબરપુર, પહારપુર સહિત 20થી પણ વધુ ગામો પૂરની ઝપેટમાં આવ્યા. ઉમરિયા ગામ પાસે થેહાપુર નિસૌલી ગોપાલ રસ્તો તૂટી ગયો છે. 52 બ્લોકના ઘણા ગામોમાં ગોરા નદીનું પાણી પહોંચી ગયું છે. हमारे गांव की स्थिति बहुत बिल्कुल खराब डाउन हो चुकी है. 5 साल से 1 फुट ज़्यादा सैलाब हो चुका, और जानवर और पब्लिक, नागरिक, बच्चा जन बहुत परेशान है. गांव में पानी घुसना चालू हो गया था. अब तो खैर दिक्कत है, चारों तरफ पानी भर गया है, किसी घर में भी पानी घुस गया है. तकलीफ तो है ही. हाँ, प्रशासन के अधिकारी बराबर आ रहे हैं. SDM लेवल से जितने भी हैं, लेखपाल, नायब तहसीलदार सब बराबर आ रहे हैं. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદના કારણે કુલ્લુ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિયાસ નદીમાં પૂરમાં ધોવાઈ ગયો છે, અને આવી સ્થિતિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ આ રસ્તાને પુનઃસ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કરી રહ્યો છે, પરંતુ ખરાબ હવામાન વારંવાર અવરોધ ઊભા કરી રહ્યું છે. જોકે NHAIએ તેના તમામ પ્રયત્નો કર્યા છે, અને રાયસન, દોહલુ નાલા અને 14 માઇલમાં અસ્થાયી રૂપે રસ્તો તૈયાર કર્યો છે. આગામી 1 કે 2 દિવસમાં અહીંથી નાના વાહનોની અવરજવર શરૂ થઈ જશે, અને આના
થવાથી વાહનોને કુલ્લુથી પાટલી કુહાલ સુધી મુસાફરી કરવાનું ખૂબ જ સરળ બનશે. કુલ્લુ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ડાબા કાંઠાના રસ્તા પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ઇન્સ્યોરન્સ આસિસ્ટન્સ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત આહના સભ્ય હોસ્પિટલમાં સારવાર લીધેલા અમદાવાદના નાગરિકોને રિજેક્ટ થયેલા ક્લેમ તથા કપાત માટે અપીલ કરવામાં મદદ થશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં જ્યારે દર્દી સારવાર લેવા જાય છે ત્યારે ક્લેમ રિજેક્શન અને ખોટી રીતે કપાતના કેસમાં વધારો થયો છે. ગયા વર્ષે લગભગ 30,000થી વધારે લોકોના ઇન્સ્યોરન્સ પાસ થવા માટે મુશ્કેલી પડી હતી અને જેને લઈને આહના દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના સાથે હાલ અમદાવાદની 1200થી વધુ હોસ્પિટલ જોડાયેલી છે અને આ તમામ હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ પોલિસી માટે દર્દીઓને પડતી અગવડતા માટે આહના દ્વારા રજૂ કરાયેલા ફોર્મ ભરવાનું રહેશે. જસ્ટિફાયેબલ રીતે ડિડક્શન્સ, ક્લેમના ડિડક્શન્સ અને રિજેક્શન્સ કરવામાં આવે છે અને એ અમાઉન્ટ એવા હોય છે, ઘણીવાર વધુ પણ હોય છે, પણ દર્દીઓની ને જાણકારી નથી હોતી. એ અજ્ઞાનના અભાવના કારણે તે લોકો એને આગળ કોઈ એક્શન્સ નથી લઈ શકતા અને આવા પૈસા તે લોકોને ખોવા પડે છે. તો આને એ દર્દીઓને આને પાછા અપાવવા માટેની એક આ સર્વિસ છે. નેપાળમાં વણસેલી સ્થિતિને જોતા બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારાઈ છે અને સવારે વિરોધીઓએ કપિલવસ્તુ જેલ પર હુમલો કર્યો હતો. આ જેલમાંથી 459 કેદીઓ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ કેદીઓ ભાગી ગયા બાદ ઘૂસણખોરીની શંકા સેવાઈ રહી છે. તો ભારતમાં ઘૂસણખોરીની શક્યતા બાદ સુરક્ષા કર્મચારીઓ સંપર્ક અને સતત અત્યારે તેઓ સતર્ક પણ છે. સરહદ પર શંકાસ્પદોની તપાસ ચાલી રહી છે. તો આખા નેપાળ પર હવે સેનાનો કબજો છે. પીએમ ઓલીનું રાજીનામું ને છતાં પણ હિંસા ચાલુ છે. આખી રાત સંસદ ભડભડ સળગી હતી. પ્રદર્શનકારીઓએ પીએમ રાષ્ટ્રપતિ નિવાસ ફૂંકી માર્યા હતા. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનો રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે. તો નેપાળી સેનાએ કહ્યું છે કે મુશ્કેલ સમયનો લાભ લઈને કેટલાક બદમાશો સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. લૂંટફાટ અને આગચંપી જેવા કૃત્યો થઈ રહ્યા છે અને આવી પ્રવૃત્તિઓ બંધ કરો. વિરોધીઓના ગુસ્સાને જોઈને કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું અને કાઠમાંડુ છોડી દીધું છે. તો અગાઉ વિરોધીઓએ કેપી ઓલીના ખાનગી ઘર, રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટમાં પણ આગચંપી કરી હતી. રાજધાની કાઠમાંડુ અને આસપાસના વિસ્તારોમાં અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કે 400થી વધુ લોકો ઘાયલ થયા છે.